વેલકમ ફ્રેન્ડ્સ, ઇઝી ઇંગ્લિશ એકેડમી ચેનલ સોનગઢમાં આપનું સ્વાગત છે. સહયોગી સરસ્વતી ગ્રુપ ટ્યુશન ક્લાસ સોનગઢ અને એમટેક કોમ્પ્યુટર સોનગઢ. ટુડે વી આર ડિસ્કસિંગ અબાઉટ પાર્ટ નંબર 30. પાર્ટ નંબર 13 ની અંદર આજે આપણે ટેન્સ નંબર 9 એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ વિશે માહિતી મેળવવાની છે. અગાઉના ભાગની અંદર આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ જોયું, હવે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ જોઈએ છીએ. એટલે બરોબર ધ્યાન આપજો મિત્રો. પહેલા આપણે એની વ્યાખ્યા લઈએ તો કે ભાઈ આને ગુજરાતીમાં શું કહેવાય છે? તો ગુજરાતીમાં આને પૂર્ણ ભવિષ્યકાળ કહેશું. એટલે એનું નામ એવા જ ગુણ હોય, પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થવાની છે. તો બરોબર આની વ્યાખ્યા લખી લેજો નોટબુક સાથે રાખીને. મિત્રો, જ્યારે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં પૂરી થવાની સંભાવનાનો નિર્દેશ કરે ત્યારે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. બરાબર સમજો શબ્દો. જો કોઈ કામ થશે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. કોઈ કામ થઈ રહ્યું હશે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ. અને કોઈ કામ થઈ ગયું હશે કે 2025 ની અંદર 2022 ની અંદર આ કામ પૂર્ણ થઈ ગયું હશે એને આપણે પૂર્ણ ભવિષ્યકાળ તરીકે ઓળખશું. તો મિત્રો બરોબર એની વ્યાખ્યા મગજમાં લેજો અને એના શબ્દો જ્યારે તમે ટ્રાન્સલેટ કરો છો ગુજરાતીની અંદર ત્યારે પણ બરોબર ટેન્સ આધારિત એના શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. ટેન્સ એનો સમજી અને પછી એનું ગુજરાતી કરવું જોઈએ. હવે આપણે વધારે સમય ન બગાડતા, લેટ્સ કન્ટિન્યુ વિથ મી સ્ટુડન્ટ્સ. એફર્મેટિવ સેન્ટેન્સીસ એઝ યુ નો હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચના અને આ લાંબામાં લાંબી વાક્ય રચના છે. આ કાળની બરોબર ધ્યાન આપજો કે સબ્જેક્ટ જોશે, ધેન યુ સી શેલ વિલ, પછી તરત જ તમારે ભવિષ્યકાળ છે એટલે શેલ વિલ મૂકવો પડશે. એની પછી આગળ ટુબીનું ફોર્મ મૂકવું પડશે હેવ, અને પછી આગળ આવશે V3. ત્રણેય પૂર્ણ કાળમાં V3 તો આવવાનું છે. બરોબર ધ્યાન આપો મિત્રો કે ત્રણેય પૂર્ણ કાળની અંદર V3 છે, ત્રણેય ચાલુ કાળની અંદર ING છે. લ્યો એટલે સીધા 6 કાળ તો નીકળી જ જાય પાકા કરવામાંથી. પણ એક વખત જો સમજ પડી જાય તમને કન્ટિન્યુ તો વાંધો ન આવે. બરોબર છે? તો ખાસ બરોબર આની વાક્ય રચના તમે સમજો. એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્ય રચના. હકારમાં આપણે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ. રેડી? નેક્સ્ટ નેગેટિવ સેન્ટેન્સીસ. તો નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં તમારે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ. જો હેવ પછી નોટ નથી મૂકવાનું. હેવ તો સૂચવે છે કે પૂર્ણ કાળ છે, આ સૂચવે છે કે ભવિષ્યકાળ છે. સમજણ પડે છે? V3 તો ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા બરોબર ધ્યાન આપો, શેલ વિલ પછી નોટ મૂકવાનું છે, હેવ પછી નોટ નથી મૂકવાનું અને હેવ જ રહેશે, અહીંયા હેડ પણ નથી કરવાનું. નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્યમાં તમને ખબર છે શેલ વિલ ને આગળ લઈ લો. શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નથી. તો બહુ ઈઝી છે. નકાર, હકાર, પ્રશ્નાર્થ વાક્ય રચના બરોબર મગજમાં રાખજો. ખાલી એક હકારની ટાંકી કરી નાખો બધા કાળની અંદર. નકાર અને પ્રશ્નાર્થ તો તમને આવડવાના જ છે. પહેલા બે કાળની અંદર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. એમાં નકાર અને હકાર અને પ્રશ્નાર્થ કેવી રીતે થાય છે એ તમારે જોવું પડશે. તો ખાસ બરોબર ફરી પાછું ધ્યાન આપો. શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 આની અંદર આવે છે. નકાર કરતી વખતે શેલ વિલ પછી નોટ મૂકવાનું છે અને શેલ વિલ ને આગળ લઈ લેશું એટલે પ્રશ્ન થઈ જશે. થોડીક વાક્ય રચના લાંબી છે પણ મગજમાં બેસી જાય એવી છે. આગળ આપણે એના હવે એક્ઝામ્પલ જોઈએ છીએ. મિત્રો, હવે આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ ના એક્ઝામ્પલ જોઈએ. આપણે એની વાક્ય રચના જોઈ, એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલ બહુ ઈઝી જ અહીંયા લખેલા છે. મેં પહેલા પણ એક્ઝામ્પલ વિશે તમને ઘણી બધી ચર્ચાઓ કરેલી છે.
એક્ઝામ્પલ બહુ ઈઝી રાખેલા છે જેથી તમને વધારેમાં વધારે સમજવામાં આસાની થાય એટલા માટે રાખેલ છે. આગળ જોઈએ આપણે પહેલું વાક્ય છે રોહન will have visited. એટલું જ વાક્ય લખેલું છે કે રોહને મુલાકાત લઈ લીધી હશે. હવે વાક્યને લંબાવી પણ શકાય કે રોહન will have visited the Taj Mahal in 2024 કે 2024 ની અંદર એને મુલાકાત લઈ લીધી હશે. તો આ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. પણ આપણે વાક્યને વધારે લંબાવતા નથી. તો અહીંયા બરોબર તમે જોઈ શકો છો મિત્રો કે સબ્જેક્ટ પછી શેલ અથવા will માંથી એક વસ્તુ સિલેક્ટ કરવાની છે સબ્જેક્ટ ઉપર ધ્યાન આપીને અને અહીંયા હેવ લખવાનું છે. એક મગજમાં પાછું ઈ રાખજો કે અહીંયા રોહન લખ્યું છે પાછું હેઝ નહીં થઈ જાય ભાઈ, હેવ જ રહેશે. અહીંયા શેલ will માંથી આપણે ટુ બી નું રૂપ સિલેક્ટ કરી નાખ્યું છે. આ તો તમને પૂર્ણકાળ બતાવે છે. સમજણ પડે છે? એટલા માટે બરોબર ધ્યાન રાખજો કે રોહન will પછી અહીંયા હેઝ નો થઈ જાય સાહેબ, અહીંયા હેવ જ રહેશે. એટલે આ ભૂલ ન થાય પાછા તમે બરોબર ધ્યાન રાખજો. કારણ કે આપણે તમને શીખવાડ્યું હતું કે ત્રીજો પુરુષ એકવચન હોય his શીટમાં હેઝ આવે બાકી બધે હેવ આવે. આ મેં તમને કોષ્ટકમાં શીખવાડ્યું હતું. અને આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ શીખ્યા હતા કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન એટલે થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આપણે હેઝ મૂકશું. પણ અહીંયા સિલેક્શન થઈ ગયું છે અને આપણી વાક્ય રચનામાં પણ હેવ જ લખાયું છે. મેં હમણાં આગળ વાક્ય રચના આપણે જોઈ એમાં તે શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 આ રીતે લખાયું, એમાં હેઝ મેં નથી લખાયું. એટલે અહીંયા ભૂલ ન થાય બરોબર ધ્યાન રાખજો, હેઝ ન કરી નાખતા કારણ કે હેવ જ આવશે, અહીંયા હેઝ આવતું નથી. નેક્સ્ટ નેગેટિવ કરવું હોય તો અહીંયા બરોબર ધ્યાન રાખજો will પછી નોટ આવે છે, હેવ પછી નથી આવતું. એ મેં વાક્ય રચનામાં પણ તમને સમજાવ્યું હતું કે રોહન will not have visited કે રોહને 2024 સુધીની અંદર મુલાકાત લીધી હશે નહીં. તો અહીંયા કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે નહીં, પૂરી નહીં થાય એટલે આપણે એને પૂર્ણ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ તરીકે ગણીએ છીએ. નેક્સ્ટ ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો બહુ ઈઝી છે. એઝ યુ નો will ને આગળ લઈ લેશું, have ને આગળ નથી લેવાનું. તો have ને આગળ નથી લેવાનું, will લેવાનું છે. will રોહન have visited કે શું મુલાકાત લેશે? યસ he will have એટલો લાંબો જવાબ લખવાનો છે. અહીંયા ખાલી he will લખ્યું હોય તો સિમ્પલ ફ્યુચર ટેન્સ થાય અને he will be લખ્યું હોય તો કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ થશે. પણ અહીંયા he will have લખાણું છે તો એનો મતલબ એમ છે કે આ પૂર્ણકાળનો જવાબ છે. એટલે પાછું have ભૂલાય ન જાય, ઓલામાં be ન ભૂલાય. આ બધી વસ્તુ અમુક નાની વસ્તુ બહુ મગજમાં ધ્યાનમાં રાખવાની છે. no he won't have. જો અહીંયા પાછું will not નું ટૂંકું રૂપ તમને આપેલું છે want, WONT N અને T WONT લખેલું છે. શેલ નોટ નું ટૂંકું રૂપ આ શાન્ટ હું તમને નીચે હમણાં સમજાવું છું. ઈ મેં તમને ત્યાં પણ સમજાવેલું છે એટલે બરોબર ધ્યાન આપો. નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ એફર્મેટિવ સેન્ટેન્સ નંબર 2 I shall have sold. તો અહીંયા વાક્ય ફરી પાછું નાનું રાખ્યું છે, લંબાવી પણ શકાય કે I shall have sold my car in 2020 કે 2020 સુધીમાં હું મારી કાર વેચી ચૂક્યો હોઈશ. પણ આપણે વાક્ય લાંબુ બહુ કરવાનું જ નથી ભાઈ, શોર્ટ એન્ડ સ્વીટ અને ઈઝી કેમ આવડે એનો અભ્યાસ વધારે કરવાનો છે. તો I એટલે સબ્જેક્ટ છે, અહીંયા તમને ખબર પડે છે I સાથે આપણે શેલ નો ઉપયોગ કરીએ છીએ, will નો ઉપયોગ કરો તો પણ વાંધો નથી. મેં તમને શીખવાડ્યું છે શેલ અને will માં સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર તમને શીખવાડેલું છે કે શેલ લેવું કે will લેવું. કોષ્ટકમાં પણ શીખવાડેલું છે તમને કે શેલ અને will માં શું ભેદ છે. બધે જ will વાપરી શકાય છે. આ પણ ચર્ચાઓ થઈ ગઈ છે. આપણે ક્યારે ક્યારે અને નોંધ પર તમને લખાવેલી છે કે શેલ નો પરફેક્ટ ઉપયોગ ક્યાં છે. તો અહીંયા પ્રશ્નાર્થ પર ત્યારે શેલ જ થઈ જાય છે, will એક હોય તોય તે પહેલા પુરુષ એકવચનની અંદર આવી નોંધ પણ તમને મેં લખાવેલી છે. એટલે બધું મગજમાં રાખજો. I shall have sold. નેક્સ્ટ નેગેટિવ કરવું હોય તો બહુ ઈઝી છે. નેગેટિવ નંબર 2 I shall not have sold. અહીંયા shall not લખ્યું છે આખું, શોર્ટ ફોર્મ લખવું હોય તો શાંત પણ લખી શકાય છે એટલે એવું જરૂરી નથી. ઇન્ટ્રોગેટિવ નંબર 2 shall I have sold તો કે yes I shall have. આ રીતે ટૂંકમાં જવાબ આપવાનો છે. અને આગળ no I shan't ફરી પાછું એનો આપણે ટૂંકું રૂપ જોઈ શકો છો shan't. no I shan't have. તો હકાર નકારને પ્રશ્નાર્થ કરતી વખતે આ કાળમાં થોડું ધ્યાન રાખજો કારણ કે આ કાળની વાક્યરચના સૌથી વધારે લાંબી છે. આગળ ઉદાહરણો આપણે જોઈએ. આગળ જોઈએ આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસ નંબર 3 આકૃતિ will have written. હવે સેન્ટેન્સ લાંબુ પણ કરી શકે, આપણે ચર્ચાઓ થઈ ગઈ તો બરાબર જોઈ શકો છો સબ્જેક્ટ પ્લસ will પ્લસ have. જો આકૃતિ છે તો પાછો has નથી કરી નાખવાનું અને written V3 અહીંયા તમને આવડતા હોવા જોઈએ. જો V3 આવડશે તો જ તે ત્રણેય પૂર્ણકાળ આવડશે, તો જ પેસિવ આવડશે.
નથી આવડવાનું મેઇન રીઝન હોય તો એ જ છે કે તમે V1 V2 V3 કમ્પ્લીટ જે 100 શબ્દો છે એ પાકા નથી કરતા, એટલે અંગ્રેજી ક્યારેય ના આવડી શકે. અને મેં તમને ત્યારે કીધું હતું કે ત્રીજો ભાગ પૂર્ણ થયા બાદ જો તમે એ કમ્પ્લીટ કર્યો તો જ આગળ વિડીયો જોજો, નકર પછી પાર્ટ 4 કોઈ વિડીયો જોવાનો કોઈ ચાન્સ રહેતો નથી. કારણ કે જો શબ્દો પાકા નથી, V3 નથી આવતું, બ્રાઇટ વોટ વિટલ તો કામનું નથી. એ અગાઉ આપણે ખૂબ ચર્ચાઓ કરી છે, મેં તમને ખૂબ સમજાવ્યા છે કે બરાબર સ્પેલિંગો પાકા કરો, ત્યારે પણ એ પાર્ટ 3 ની અંદર તમને ખૂબ સમજાવ્યા છે. નેગેટિવ નંબર 3 આકૃતિ will not મૂકી દેવાનું છે, બહુ ઈઝી છે. નકાર કરવો, પ્રશ્નાર્થ કરવો બહુ ઈઝી છે, મેં તમને શીખવાડ્યું છે ને. 9મો કાળ છે, હવે છોકરાઓ તમે નકાર અને પ્રશ્ન ઓટોમેટિકલી આવડી જવા જોઈએ, એટલે ઝડપથી તમને સમજાવી દઉં છું કે ભાઈ નોટ મૂકી દો એટલે નકાર થઈ જશે, ટુ બી ના ફોર્મ્સ ને આગળ ખસેડો એટલે એ તમારો પ્રશ્નાર્થ થઈ જશે. લેટ્સ કન્ટિન્યુ વિથ મી. ઇન્ટ્રોગેટિવ નંબર 3 will આકૃતિ have written? Yes, she will have. No, she won't have. અહીંયા આપણે will not નું ફાજુ ટૂંકું રૂપ જોશું. won't વધારે વખત જો પુનરાવર્તિત કરવામાં આવે તો તરત આવડી જાય. આગળ જોઈએ આપણે કે એફર્મેટિવ નંબર 4 સ્વરા will have eaten. નેગેટિવ નંબર કે સ્વરા will not have eaten, eat at eaten. V3 આવડતું હોવું જોઈએ, બહુ સિમ્પલ છે અને આની ફોર્મ્યુલા બેઝિક તમને આનું કન્સ્ટ્રક્શન્સ મોડે હોવું જોઈએ. કન્સ્ટ્રક્શન શું કહે છે તો કે shall will plus have plus V3. સો સિમ્પલ. નેગેટિવ shall will plus not plus have plus V3. ઇન્ટ્રોગેટિવ shall will plus subject plus have plus V3 plus question mark. તો કન્સ્ટ્રક્શન્સ જોવાનું પાકું હોય તો વાર ન લાગે મિત્રો. અને માત્ર ખાલી છોકરાઓ 12 કાળા છે, વ્યવસ્થિત 12 દિવસ જો તમે અભ્યાસ કરો તો પણ તમારા માટે અંગ્રેજી સારું આવડી શકે એમ છે. તો તમારા પાસે એટલો સમય છે અને અત્યારે લોકડાઉનનો પિરિયડ ચાલે છે તો તમારી પાસે ખૂબ સમય હોય છે, તો ખાલી તૈયારી કરીને સ્કૂલે તમે જાઓ તો તમને સારામાં સારું રિઝલ્ટ મળી શકે એમ છે. અને મેં તો મારા વિદ્યાર્થીઓને ત્યાં સુધી ચેલેન્જ આપી છે કે જેવો તેવો શિક્ષક તમારી સામે પગ ન મૂકી શકે સાહેબ. તમારી પરફેક્શન એટલું હોય, તમે કહો સાહેબ આમ નહીં આમ આવે, અમે શીખ્યું છે, આ જો બુકમાં લખ્યું છે. તો આવું પરફેક્શન્સ તમે મેળવો જે આ વિડિયો દ્વારા મેળવી શકાય છે. તો આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસના ઉદાહરણો જોઈએ. હજી આપણે આગળ અભ્યાસ કરીએ. આગળ આપણે જોઈએ હવે પ્રશ્નનો જવાબ કેમ લખવા. દરેક કાળના એન્ડમાં આપણે પ્રશ્નોના જવાબ કેમ લખવા એ બરાબર શીખવાડીએ છીએ. આ કળા બહુ શીખવા જેવી છે, કારણ કે ક્વેશ્ચન પેપરની અંદર અથવા એક્ઝામની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવે છે અને એના તમારે જવાબ લખવાના હોય છે. મોસ્ટ ઓફલી સિમ્પલ પાસ્ટ ટેન્સ માં જ પ્રશ્નો પૂછાવાના છે અને તમારે જવાબ લખવાના છે. પણ બધા કાળમાં હું તમને શીખવાડતો જાઉં છું. પહેલું જો તમારે કામ એ કરવાનું છે કે આ કયા કાળથી પ્રશ્ન પૂછ્યો છે, તો કયા કાળથી પ્રશ્ન પૂછ્યો છે તો તમને ખબર પડી જાય છે કે આ પરફેક્ટ ફ્યુચર ટેન્સથી પૂછ્યો છે. રીઝન બિહાઇન્ડ ઇટ, will આપેલું છે, સબ્જેક્ટ છે, have છે અને પાછું V3 પણ આપેલું છે, એટલે તમને તરત જ આઈડિયા આવી જાય કે આ કયા ટેન્સથી પ્રશ્ન પૂછ્યો છે. તો પરફેક્ટ ફ્યુચર ટેન્સથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. નાઉ we will give it answer. હવે આપણે એને આન્સર આપીશું. તો ઘણા વિદ્યાર્થીઓ અહીંથી ચાલુ કરી દેશે રામ હેવ સોલ્ડ અ કાર બીકોઝ કરીને, તો એ આન્સર ગલત છે. તમને મેં પહેલા શીખવાડ્યું હતું કે ટુ બી નું વર્બ ફોર્મ ભૂલવા નથી. તો આનો આન્સર તમે કેવી રીતના લખશો તો બરોબર ધ્યાન આપો. આન્સરમાં પહેલા તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનું છે, તો કે રામ સિલેક્ટ કર્યું, પછી ટેન્સ આધારિત એની આખું કન્સ્ટ્રક્શન તમને મળે છે, એટલે રામ પછી આવશે will. બરોબર ધ્યાન આપો. રામ will have sold a car because his car was in bad condition. કે એની કાર બેડ કન્ડિશનમાં હતી એટલા માટે એ વેચશે. તો રીઝન અને જવાબ તો તમને ઉપર આપેલો છે, ખબર છે, પેરેગ્રાફમાંથી આપણે એને સિલેક્ટ કરવાનો છે. પણ વિદ્યાર્થીઓ આવું કરતા નથી અને બબે લાઈનો હેઠી ઉતારે છે. આ ચર્ચાઓ આપણે દરેકની અંદર થઈ ચૂકી છે. નેક્સ્ટ સેન્ટેન્સ ક્વેશ્ચન માર્ક. what will Ram have thought? કે રામ શું વિચારશો, રામ શું વિચાર્યું હશે કે મેથ્સને હાર્યા બાદ કે કોઈ પણ કામ પૂર્ણ નથી થયું તો શું વિચાર્યું હશે. તો અહીંયા આપણે જવાબ કેમ લખવો એ બરાબર ધ્યાન આપો કે અહીંયા તમારે આન્સર લખવાનો છે. પછી અહીંયા તમારે પહેલા સિલેક્ટ કરવું પડશે સબ્જેક્ટ, તો સબ્જેક્ટ રામ will have લખવું પડશે અને પછી લખવું પડશે thought, કે રામ will have thought about his new project. કે રામ છે ઈ નવા પ્રોજેક્ટ વિશે વિચાર્યું હશે.
કે વિચારી લીધું હશે, સોરી આમાં તમારે કામમાં જોવું પડશે કે વિચારી લીધું હશે, કામ પૂર્ણ થઈ ગયું છે, વિચારવાનું. બરોબર, ધ્યાન આપો. રામ will have with નો ઉપયોગ કરવાનો છે about his new project. તો જવાબ તો ઉપર આપ્યો જ હોય છે, ગમે તો 2-3 લાઈનનો જવાબ પણ હોઈ શકે. તો ફરી પાછું આપણે બરોબર ધ્યાન આપો. કાળની અંદર અહીંયા આપણે 9 કાળ પૂરા કરીએ છીએ. પાર્ટ 13 કમ્પ્લીટ કરીએ છીએ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ તમને મેં સરળતાથી માહિતી આપેલી છે. શરૂઆત આપણે કરી હતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. પછી આપણે ત્રણે ચાલુ કાળ જોયા હતા, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ. આ ત્રણેય હવે આપણે પરફેક્ટ ટેન્સ જોયા, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો 9 કાળ આપણે આ 13 ભાગ સુધીની અંદર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હજી આગળ આપણે બધા ચાલુ કાળો શીખવાના છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આપણે હજી બીજા 3 કાળ પણ શીખવાના છે. બારે-બાર કાળનું નોલેજ, બારે-બાર કોઠાનું જ્ઞાન તમને હોવું જોઈએ. અહીંયા તો જો આ વિડિયો તમને ગમ્યો હોય છોકરાઓ તો લાઈક કરજો, શેર કરજો અને માય ચેનલ એટલે કે ઈઝી ઇંગ્લિશ બાય ડોડિયા સર એને ઈ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કોઈ નવા વિડિયો અપલોડ થાય તો એની માહિતી આપને જરૂરથી પ્રાપ્ત થાય. તો અહીં આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સ નંબર 9 અને પાર્ટ નંબર 13 ઓલરેડી કમ્પ્લીટ કરીએ છીએ.